રાજ્યમાં ધોરણ 10 અને 12 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની જાહેર પરીક્ષાના કાર્યક્રમને લઈને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી સંયુક્ત પ્રેસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી આગામી 11 માર્ચે શરૂ થનાર પરીક્ષાને અનુલક્ષીને વિદ્યાર્થીઓ માટે કેવા પ્રકારની તૈયારીઓ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે તેની વિસ્તૃતમાં માહિતી આપી હતી। અમદાવાદ જિલ્લા શહેર શિક્ષણ અધિકારી RM ચૌધરીએ તેમજ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી રૂપા ઓઝાએ જાહેર પરીક્ષાઓ બાબતે માહિતી આપી હતી અને પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારની તૈયારીઓ જેવી કે બેઠક વ્યવસ્થા, વિશ્વસનીયતા, સુચારુ સંચાલન, આરોગ્ય વિભાગ, ટોરેન્ટ પાવર, PGVCL, પરીક્ષા આપવા માટેના કેન્દ્ર તેમજ ઝોન અને ઝોનલ અધિકારીઓની વિગતો જે છે તે તૈયાર કરી દેવામાં આવી છે। તમામ પરીક્ષા કેન્દ્રો પર સીલબંધ પેપર લઈ જવા માટે સરકારી પ્રતિનિધિની નિમણૂક પણ કરવામાં આવી છે। તો પરીક્ષા કેન્દ્ર પર સ્થળ સંચાલક, ખંડ નિરીક્ષક તથા અન્ય સ્ટાફની નિમણૂક પણ કરી દેવાઈ છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે પરીક્ષા કેન્દ્ર ખાતે ગેરરીતિ, માસ કોપી કે સ્ટાફની અન્ય બેદરકારી બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। પરીક્ષા કેન્દ્રો પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરાની સગવડ કરવામાં આવી છે। આ અંતર્ગત સીસીટીવી કેમેરાની ફૂટેજ જોવાની ટીમ તૈયાર કરવામાં આવી તથા ગેરરીતિ કરનાર પરીક્ષાર્થી તેમજ કર્મચારી પર જરૂરી પગલાં લેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચથી શરૂ થનાર છે। આ પરીક્ષા સંબંધી તમામ પ્રકારની વ્યવસ્થા જેમ કે કેન્દ્ર સંચાલકની નિમણૂક, સ્ટાફની નિમણૂક, એમની તાલીમ, સાથે સાથે સરકારી પ્રતિનિધિની નિમણૂક, એમની તાલીમ, આ કાર્ય પૂર્ણ થઈ ગયું। જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક પણ અમદાવાદ શહેર અને ગ્રામ્યની સંયુક્ત અને જિલ્લા કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન થઈ ગયું। તેમાં અમારા જે વીજ પુરવઠા માટે ખાસ કરીને PGVCL અને ટોરેન્ટ પાવરના અધિકારીશ્રીઓ, પોલીસ ડિપાર્ટમેન્ટ, એસટી વિભાગ તેમજ AMTSના અધિકારીશ્રીઓને તેમજ જિલ્લા પરીક્ષા સમિતિના સૌ સભ્યશ્રીઓ ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા અને તમામ પ્રકારે ખાસ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને બસની સુવિધા સમયસર મળી રહે, AMTSની સુવિધા મળી રહે, સાથે સાથે સલામતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત બધી જગ્યા ઉપર થઈ જાય તે માટે પોલીસ ડિપાર્ટમેન્ટને પણ સાથે રાખવામાં આવે। આરોગ્ય વિભાગ માટે પણ તમામ જે હેલ્થ સેન્ટર છે તેમના ડોક્ટર્સની યાદી, લિસ્ટ અને દરેક સેન્ટર ઉપર પણ આરોગ્યનો સ્ટાફ જળવાઈ રહે તે માટે સૂચનાઓ આપવામાં આવી છે। ખાસ અમદાવાદ શહેરના કુલ 1,01,352 જેટલા વિદ્યાર્થીઓ 10 અને 12ની પરીક્ષા આપવાના છે। 349 બિલ્ડિંગમાં પરીક્ષા લેવાની છે। ધોરણ 10ના 202 બિલ્ડિંગો છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 44 બિલ્ડિંગ છે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 103 બિલ્ડિંગમાં પરીક્ષા લેવાની છે। કુલ મળીને 349 બિલ્ડિંગ 1,01,352 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના। આમાં 10માના વિદ્યાર્થીઓ 58,000 જેટલા, 33,000 જેટલા સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ અને 9,493 જેટલા વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પરીક્ષા આપે। તમામ પ્રકારની વ્યવસ્થા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે કેન્દ્ર સંચાલકોથી લઈ તમામને સૂચનાઓ આપી દેવામાં આવેલી છે અને તે રીતે સુચારું આયોજન અમદાવાદ શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ પરીક્ષા લેવાય એ પ્રકારનું આયોજન કરવાના। સંવેદનશીલ એક પણ સેન્ટર નથી, એવું કોઈ પણ બિલ્ડિંગ અમદાવાદ શહેરમાં સંવેદનશીલ છે નહીં, છતાં પણ તમામ બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા હેઠળ જ્યારે પરીક્ષા લેવાય છે ત્યારે તમામને તકેદારી રાખવા માટે સૂચનાઓ આપી છે કે કોઈ પણ પરીક્ષા જે છે એ હંમેશા એવી જ હોય કે પરીક્ષાર્થીઓ બરાબર બતાવે એટલે ખૂબ સારી રીતે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે રીતે અને બોર્ડનું જે શિક્ષા પુસ્તક છે તેને ફોલો કરી તમામ શાળાઓને પહેલા પણ પૂર્વવિધિત કરી વાલીઓ અને વિદ્યાર્થીઓ કે બાળકો પૂરેપૂરું ધ્યાન આપે, શાંતિપૂર્ણ વાતાવરણ પરીક્ષા લેવાય અને કેન્દ્ર સંચાલકોને પણ શરૂઆતમાં બાળકોનો આવકાર વ્યવસ્થિત રીતે થાય તે રીતે કરવામાં આવ્યું છે। કોઈ સંવેદનશીલ કેન્દ્ર અમદાવાદમાં લૈયાની મંજૂરી અત્યારે આપવાનું ચાલુ છે। અત્યારે લગભગ 50 વિદ્યાર્થીઓના અત્યાર સુધીમાં જે છે એ અરજી આવેલી છે અને ચકાસણી કરી બરોબર તેનું લૈયાની મંજૂરી આપવામાં આવે। અમારા ત્યાં 2 સ્પેશિયલ સ્કૂલો છે, અપન માનવ મંડળ છે અને બ્લાઇન્ડ પીપલ એસોસિએશન છે। ત્યાં અમારા અધિકારીઓ અહીંયાથી ત્યાં જશે અને ત્યાં
સિવાય 144નું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે. કલમ 144 પ્રમાણે જે રીતે જાહેરનામું છે એની સાથે સાથે ઝેરોક્સ મશીન છે એ શાળા કક્ષાએ તો બિલકુલ નહીં, પણ શાળાની આજુબાજુના 100 મીટરના વિસ્તારમાં પણ કોઈ પણ ઝેરોક્સ મશીન ચાલુ નહીં રાખી શકે તે પ્રકારનું પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પડ્યું. આ સાથે સાથે મોટા મોટા લાઉડ સ્પીકરો પણ ચાલુ નહીં રાખી શકાય એ પ્રકારનું પણ જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવેલો. એટલે એ રીતે જોવા જઈએ તો બહારથી આ રીતે અમે પૂરેપૂરી તકેદારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માનનીય કલેક્ટર સાહેબે આ પ્રકારે જે સૂચના આપી છે તેનું પૂરેપૂરું પાલન થશે. એટલે ગેરરીતિનો કોઈ અવકાશ જણાતો નથી. કેન્દ્ર સંચાલકોની તાલીમ આપી છે, એમને પણ આ પ્રકારે પૂરેપૂરા સુનિશ્ચિત કરવા છે. શિક્ષકોની જે સ્ટાફ નિમણૂક થઈ છે એમને પણ તાલીમ આપવામાં આવેલી છે. સાથે સાથે સરકારી પ્રતિનિધિઓને પણ આ પ્રકારે તાલીમ આપી અને ગેરરીતિ ન થાય તે માટે અમે ખાસ અને બાળકો ખાસ કરીને તણાવ મુક્ત વાતાવરણ પરીક્ષા આપી શકે તે પ્રકારે આયોજન કરવામાં આવે. એમની કોઈ પણ પ્રકારે હોલ ટિકિટ રોકી નહીં શકાય. અમે ગઈકાલે તાકીદ કરી દીધી છે શાળાઓને. આજે પણ એ બાબતે જેટલા પણ કોલ આવ્યા છે એ તમામની શાળાઓમાં તરત જ સૂચના આપી છે કે કોઈ પણ વિદ્યાર્થી હોલ ટિકિટ એને ન મળે એવું ન બને. વિદ્યાર્થીએ ફી ન ભરી હોય અથવા ફી ભરવાની બાકી હોય તો તેના કારણે એ પરીક્ષા ન આપી શકે એવું ન બનવું જોઈએ. અને પરીક્ષાના પૂર્વ દિવસે એને આ બાબતે કોઈ તણાવ ન આવે એ ખૂબ અગત્યનું છે. તમે એની પાસે ચોક્કસ લેખિતમાં લઈ શકો છો, તાલીમની બાંહેધરી લઈ શકો છો. એને ફી ચોક્કસ ભરવી જ જોઈએ, કારણ કે શાળાઓ જે છે એ સ્વરૂપે શાળાઓ હોય તો એની ફી ઉપર એની સ્કૂલ ચાલતી હોય છે નિયમાનુસારની જે ફી હોય તેને આપવાની હોય. પરંતુ અત્યારે વિદ્યાર્થીની કોઈ પણ પ્રકારની હોલ ટિકિટ રોકવા માટે કોઈ પણ શાળા જે છે એ નહીં રોકે તે માટે અમે તમામ શાળાઓને તાકીદ કરી. અત્યારે સવારથી 6 જેટલી આવી છે. 6 જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ જે છે એમાં ક્યાંક ક્યાંક વિદ્યાર્થીના વાલી દ્વારા અમારું જે અહીંયા સારથી હેલ્પલાઇન વોટ્સએપ નંબર અમારું જારી કરેલું છે, અમારા મોબાઈલ નંબર બી છે, એના ઉપર આ પ્રકારના વાલીઓ દ્વારા કે વિદ્યાર્થી દ્વારા જે કોલ કે મેસેજ આવે છે એને અમે એટેન્ડ કરીએ છીએ અને તે શાળાને તરત જ આ બાબતે જાણકારી આપી અને અમે હોલ ટિકિટ અપાવી છે. અમારી ટીમ જે છે એઆઈની એ આ બાબતે કટિબદ્ધ છે અને શાળામાં સૂચનાઓ પણ આપી દીધી છે. એટલે એવું નહીં બને કે કોઈ બાળક જે છે એ ફીના વાંકે પરીક્ષા નહીં આપી શકે અને હોલ ટિકિટ નહીં મળે. અમારી કચેરી જે છે શહેર અને ગ્રામ્ય બંને આની સાથે છે અને અમે કોઈ પણ પ્રકારે એ શાળાઓની સૂચના આપી, શાળાઓ પણ કોઓપરેટ કરે છે એવું કંઈ છે નહીં અને હોલ ટિકિટ આપી છે. જેલના 10મા અને 12માના કુલ 10મા અને 27 અને 12માના 28 વિદ્યાર્થીઓ જે હાલ જેલમાં છે કેદી છે તેઓ પરીક્ષા માટે તેમને આવેદન પત્ર ભર્યા છે, પરીક્ષા આપવાના છે અને સાબરમતી જેલમાં જ એમનું કેન્દ્ર આપવામાં આવે છે અને ત્યાં જ એમની પરીક્ષા લેવાય છે.
શાળાને તાકીદ આપ્યું છે અને શાળા સામે કાર્યવાહી પણ થઈ શકે એવું કોઈ પણ પ્રકારે હજુ એવી જે કહેવાય કે સૂચના આપી અને તરત પાલન કર્યું છે. ન પાલન કરે તો તેને ચોક્કસ નિયમાનુસારની કાર્યવાહી કરી શકાય છે. બાબતે માનનીય શિક્ષણ મંત્રી શ્રીએ જ્યારે રાજ્ય કક્ષાએ તમામ કલેક્ટર શ્રી અને જિલ્લા પરીક્ષા સમિતિ સાથે જ્યારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સૌને જણાવ્યું ત્યારે એમાં સ્પષ્ટ બાબત કહી હતી. અમારા સચિવશ્રીએ પણ આ બાબતે સૌને વાકેફ કર્યા અને જિલ્લા કલેક્ટર સાહેબશ્રીએ પણ અમારી મિટિંગમાં આ સૂચના આપી છે કે આવા કોઈ પણ પ્રકારના મેસેજ હોય તો તરત એને રદિયો આપી દેવાનો. એવા ખોટા માહિતી જો ફેસબુક કે સોશિયલ મીડિયામાં કોઈ પણ રીતે ફરતા હોય તો તેને તરત જ રદિયો આપવાનો, જેથી કરીને કોઈ પણ તણાવ ઊભો ન થાય. તે ખાસ કરીને અમને સૂચના આપેલી છે. અમે પણ નીચે આ બાબતે અમારી ટીમ પણ રાખી છે અને ટીમ આ બાબતે સતત આવા કંઈ પણ મેસેજ હશે તો અમે એના સામે જે કંઈ પગલાં લેવાના હશે, પોલીસ કાર્યવાહી કરવાની હશે તો પણ અમે સાયબર ક્રાઇમ નોંધાવવા માટે પણ અમારી તૈયારી રહેશે. સોશિયલ મીડિયાવાળી તો માહિતી ઓલરેડી એવું નથી. ત્યાં સ્ટેટ કક્ષાએથી આ સૂચના છે કે આવા કેટલીક વાર ફેક ન્યૂઝ હોય. ફેક ન્યૂઝના કારણે ઘણીવાર બાળકો ઘણી વખત પેપર ફૂટી ગયું સપોઝ એવા ખોટા માહિતી હોય કે જે સોશિયલ મીડિયામાં ફરતું થઈ જાય છે અને ઘણી વખત એના કારણે ચિંતાનો વિષય બનતો હોય છે. એ ન બને એટલા માટે એને જરૂર પડે તાત્કાલિક એમાં રદિયો આપી દેવાનો. તાત્કાલિક એમ કે એ ઘટના બનેલી ના હોય અને ખોટી માહિતી ફરતી હોય એ બાબત અમે જણાવીએ છીએ. બોર્ડના ઉપરવટ જવાની વાત નથી. પરીક્ષાનું શરૂ થયાના 38 મિનિટ પરીક્ષાની શરૂ થવાના 30 મિનિટ પહેલા જે તે કેન્દ્ર ઉપર પહોંચવા માટેનું નિયમ છે અને હોલ ટિકિટ જે છે એમાં સ્પષ્ટ સૂચનાઓ વિદ્યાર્થીઓ માટે લખેલી છે. એટલે 30 મિનિટ પહેલા એને વિદ્યાર્થીને કેમ્પસમાં પ્રવેશ આપવામાં આવે છે. હોલ ટિકિટ વગેરે ચેક કરવામાં આવે છે. વધારાનું કોઈ પણ સાહિત્ય નથી એ ચેક કરી ફ્રીસ્કિંગ કરી વિદ્યાર્થીને વર્ગખંડમાં બેસાડવામાં આવે છે. વધુમાં વધુ બાળક જે છે એ 30 મિનિટ મોડો ત્યાં હોય ત્યાં સુધી બાળકને કોઈ કારણસર એવું બની શકે કે કોઈ કારણસર લેટ પડ્યું હોય તો ત્યાં સુધી એ શાળામાં પ્રવેશ એના વર્ગખંડમાં આપવા બાબતે પણ સૂચનાઓ આપેલી છે. એટલે એ પ્રમાણે જે બોર્ડે સૂચનાઓ જે આપેલી છે હોલ ટિકિટમાં તે તમામ સૂચનાઓનું પાલન એસઓપી બોર્ડની જે છે એ પ્રમાણે પાલન કરવા માટે તમામ શાળાઓની સૂચના આપેલી. અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના કુલ 77,830 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની એસએસસી અને એચએસસીની આગામી જાહેર પરીક્ષા જે માર્ચ 24માં લેવાના છે તેમાં ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. કુલ અમારા 261 પરીક્ષા સ્થળો છે. તે પૈકી ધોરણ 10ના પરીક્ષા સ્થળોની વાત કરીએ તો 151 અમારા ધોરણ 10ના પરીક્ષા સ્થળો છે, જેમાં અમારા કુલ 47,190 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની વાત કરીએ તો કુલ 79 અમારા પરીક્ષા સ્થળો છે અને એમાં 24,180 ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. અને વિજ્ઞાન પ્રવાહ એચએસસીની વાત કરીએ છીએ તેના કુલ અમારા 31 પરીક્ષા સ્થળો છે અને જેમાં અમારા કુલ 6460 આમ કુલ મળી અમારા 77,830 વિદ્યાર્થીઓ ઉપસ્થિત થશે બોર્ડની પરીક્ષામાં. આગળ માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદ શહેરે વાત કરી એમ માન્ય કલેક્ટર સાહેબની માર્ગદર્શનમાં અને માન્ય શિક્ષણ મંત્રીશ્રીએ પણ જે રીતે તેઓની બેઠકમાં સૂચના આપી છે તે મુજબ સંપૂર્ણ તૈયારીઓ જિલ્લામાં થઈ ગયેલ છે. તમામે તમામ કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે. પરીક્ષા વખતે બાળકો કોઈ પણ પ્રકારની હાલાકી વગર સરળતાથી તેઓ પરીક્ષા સ્થળે પહોંચી શકે તે માટે ખાસ કરીને જ્યારે અમારો ગ્રામ્ય વિસ્તાર વધારે છે ત્યારે અમે સ્પેશિયલ એસટી નિગમનો સંપર્ક કરી લીધો છે કે તમામે તમામ કેન્દ્રો સુધી વિદ્યાર્થીઓ પહોંચી શકે તે માટે એસટી રૂટ સુનિશ્ચિત કરી લેવા અને જ્યાં પણ ફ્રીક્વન્સી ઓછી છે અમારા 2 નવા કેન્દ્રો આ વખતે આપવામાં આવ્યા છે. એક કમીજલા વિરમગામમાં આપવામાં આવી છે અને નૂતન વિદ્યાલય ભુવલડી. ત્યાં આગળ પણ બસનો રૂટ સુનિશ્ચિત કરી લેવા માટે અમે એસટી વિભાગ સાથે પરામર્શ કરેલ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ આપણે જાણીએ છીએ કે પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સમગ્ર ટીમ સતત અમારી પ્રયત્નશીલ હોય છે. અમે ગ્રામ્ય જિલ્લાની વાત કરીએ તો એક મિશન સિદ્ધત્વનો પણ કાર્યક્રમ ત્યાં આયોજિત કરેલો હતો કે જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષા સાથી સંવાદ, પરીક્ષા સાથી વેબિનાર, તેની હેલ્પલાઇન દ્વારા સતત માર્ગદર્શિત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત પણ પરીક્ષા સમયે જો વિદ્યાર્થીઓ ક્યાંય પણ આકસ્મિક આરોગ્ય વિશે કોઈ પણ સમસ્યા ઉપસ્થિત થવા પામે તો તેવા સંજોગોમાં જેમ સિટીમાં નંબરો જાહેર કરવામાં આવ્યા છે તે પ્રકારે અમે તમામ આરોગ્ય કેન્દ્રોના નંબરો પણ સ્થળ સંચાલક સુધી પહોંચાડી દીધેલ છે. આ ઉપરાંત એક આરોગ્ય વિભાગના સંકલનથી આ પ્રકારની હેલ્થ કીટ અમે તમામ અમારા 261 કેન્દ્રો છે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના, તેઓને આરોગ્ય વિભાગ દ્વારા આવી એક હેલ્થ કીટ પણ આપવામાં આવેલ છે, જેમાં ખાસ આપણે જાણીએ છીએ કે ગરમીનું વાતાવરણ હોય ત્યારે બાળકો ડિહાઇડ્રેટ થતા હોય છે, જેથી ORS સહિતની અન્ય જરૂરી જે મેડિકલની સામગ્રી હોય, શુગર આ તમામ એક આરોગ્ય વિભાગના સહકારથી અમને આ કીટ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે અને તમામ કેન્દ્ર સંચાલકો અમારા આજે અથવા તો કાલ સુધીમાં આ કીટ જે તે એમના PHC સેન્ટરમાંથી મેળવી લેશે. કુલ 19 આઇટમો આરોગ્ય વિભાગ દ્વારા આમાં મૂકવામાં આવી છે. તો આ તબક્કે ખાસ આરોગ્ય વિભાગનો પણ અમારા વિદ્યાર્થીઓ વતીથી આભાર વ્યક્ત કરું. ગ્રામ્ય જિલ્લાના આગામી માર્ચ 24 ની પરીક્ષામાં કુલ 77,830 વિદ્યાર્થીઓ ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. કુલ 261 કેન્દ્રો છે. આ તમામ કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓ નિર્ભય રીતે ગેરરીતિ રહિત વાતાવરણમાં અને શાંતિપૂર્વક રીતે પરીક્ષા આપી શકે તેવી સંપૂર્ણ સુસજ્જ વ્યવસ્થા અમારા તંત્ર દ્વારા આયોજિત કરેલ છે. ખાસ તેઓની વિશેષ આકસ્મિક આરોગ્ય સંબંધિત સમસ્યાઓના નિવારણના ભાગરૂપે અમે તમામ કેન્દ્રોને જે તે PHC સેન્ટરના હેલ્પલાઇન નંબરો પણ તેઓને પ્રોવાઈડ કરવામાં આવે છે અને સાથે એક આરોગ્ય વિભાગ દ્વારા એક આ પ્રકારની હેલ્થ કીટ તમામ કેન્દ્રોને પૂરી પાડવામાં આવેલ છે. તેથી અમે એક અભ્યર્થના વ્યક્ત કરીએ છીએ કે સંપૂર્ણ શાંતિપૂર્ણ વાતાવરણમાં અમારા વિદ્યાર્થીઓ નિર્ભય રીતે પરીક્ષા આપશે.